जय माताजी मित्रों, जय द्वारकाधीश मित्रों। आजकल जे अंधश्रद्धा चाली रही है बकरा कापवानी, पाड़ा कापवानी अने मरघा कापवानी, આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। કારણ કે તમે જો બકરાને કાપતા હોય તો માતાજીનો અસવાર છે, તો માતાજીનો અસવાર સિંહ પણ છે, તો સિંહને કાપીને કોઈ ચમ નથી ખાતું। ખરેખર આ અંધશ્રદ્ધા છે। આપણે કોઈ માતાજી દેવી દેવતાનું કોઈ અપમાન નથી કરતા, પણ કોઈ ટીકા ટિપ્પણી નથી કરતા અને કોઈને ખોટું લાગે કે કોઈને ઠેસ પહોંચે એવું પણ બોલતા નથી। કારણ કે જનેતા હોય એને એનો બાળ વાલો જ હોય। કોઈ મા એવી હોય જેના દીકરાને હગા દીકરાને મારી નાખે, ના મારી નાખે, અને તમારા ઘરે એક ગાડી લાયા હોય, બાઇક લાયા હોય, તો એને તમે લીટો નથી પડવા દેતા, સર નથી પડવા દેતા, કાયમ સાફ કરો છો, સાફ સફાઈ રાખો છો। તમારી ગાડી જો સાધન છે, તમારું વાહન છે, જો એને આટલી સાફ સફાઈ રાખતા હોય તો એ તો માતાજીનું વાહન છે। માતાજીને એની જેટલી ચિંતા હોય અને માતાજી કાયમ એની સાર સંભાળ રાખતી જ હોય, એટલે કોઈ મા એવી ના હોય કે એના બકરા કાપી અને માતાજી ખાતી હોય। આ તો બધાની અંદરની એક ભૂખ ભાંગવા માટે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે। ખરેખર આ ખોટું છે। અને જોવો આગળ આ વિડીયો, આ ભુવાજી બોલ્યા તદ્દન હાવ સાચી વાત છે। અને દરેક લોકો સુધી આ વિડીયોને શેર કરો અને અંધશ્રદ્ધાથી દૂર રહો। તો તમે મને બોકરો જ ચમ કાપી નાખો છો, એનો જવાબ આલો। અને હું કોઈ દર માતા બોકરા માગતી નહીં, અને હું દરેકને કહું છું જો તમે મને મેળવીને બોકરો ચરાવો હોય ને તો તમારી કુળદેવી ચામુંડ છે, બેસી વેરાય સિંહ ચડાવી આવો, સિંહ શાનભાઈ, અને અંબાજી બહુ મોણ હોય તેને વાઘ ચડાવી આવો, અને કોઈની કુળદેવી ખોડિયાલ હોય તેને મગર ચડાવો। સસ્તું સારું બોકરું બચારું બાર ખેતર ફ્રૂટ કરી દે, કાપીને વેળાય ભૂવા દાંતના હવાજ કરો છો એ બંધ કરો, અને હુખરી રાખો ને તો બેવી વેળાય ભૂનો ખાય। પેલું તો તમે 15 જણા લાવી દે। અને આ મારો વિડીયો જોયા પછી, આ ભુવાજીનો વિડીયો જોયા પછી ઘણા લોકો એવા પણ હશે જે ખરાબ કોમેન્ટ કરશે, પણ ભાઈ તમે તમારી ઓકાત અને તમે કોણ છો એ કોમેન્ટમાં તમારી વાંચ્યા પછી અમને ખબર પડી જાય કે તમે સારા માણસ છો તો સારી કોમેન્ટ લખશો, અને ખરાબ માણસ છો તમે વર્તે જશો, તમે કોમેન્ટમાં ખરાબ જ લખવાના છો। એટલે મિત્રો વિડીયોને શેર કરો અને દરેક ગ્રુપ સુધી પહોંચાડો, અંધશ્રદ્ધાથી દૂર રહો। કારણ કે આ જે માતાજીને બકરા સડે, પાડા સડે, આ તો તદ્દન ખોટું છે। માતાજી આ તો ભાવના ભૂખ્યા છે। તમારું એક નારિયેળમાં અગરબત્તીમાં કામ કરતી હોય તો પછી શું લેવા તમે અબોલ પ્રાણીના જીવ લ્યો છો? એટલે આ સંદેશ પહોંચાડવા માટે, કારણ કે આ નજરે મેં જોયેલું છે, એટલે આ સંદેશ પહોંચાડવા માટે વિડીયો બનાવ્યો છે। એટલે કોઈએ ખોટી કોમેન્ટ કરવી નહીં, અને સારા માણસ સારી જ કોમેન્ટ લખશે। એટલે વિડીયોને શેર કરો। જય માતાજી, જય। પૈસા હોય જો કદાચ કોઈ બાધા કરવા આવે કે મારો બોકરો મોન્યો છે તો કે બોકરો 17,000 આ વસ્તુ મેળ દે, એમાંથી 11,000 રૂપિયા કોઈ ગરીબનું છોકરું ભણતું હોય ને આપી દો, મેં 2 બોકરા લીધા મોની લઈ। કોઈ ગરીબની દીકરી ભણતી હોય તો એ દેવમાં આવેલામાંથી 5,000 હાલ દો, એટલે હું એમ સમજે કે હું વેળાએ 2 બોકરા નહીં 3 બોકરા ખાઈ જઈશ। એટલે દરેક ગામમાં હું ખાસ કહું છું કે આ બધું બંધ કરજો। માતાઓ કોઈ કહેતી નહીં મને બોકરા ચરાવો, ના ચરાવો, ના ચરાવો, હારા હુકરીના ઠાર કરો ભાઈ, અમને મેં તો ખાસું ભાઈ।